ભરૂચ જિલ્લાની ઝઘડા ખાતે આવેલી નિસર્ગ ગેસ એજન્સીના ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર ગાયબ થયાની ઘટના સામે આવી છે. આ મામલે ગોડાઉન કીપર વિરુદ્ધ ગેરવહીવટનો આરોપ લગાવી ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા અને ઝઘડા ખાતે નિસર્ગ ગેસ એજન્સી ચલાવતા દિગ્વિજયસિંહ પૃથ્વીસિંહ વડવી આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેઓએ જણાવ્યું હતું કે તેમની ગેસ એજન્સી દ્વારા ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડના ઘરેલું તથા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ કરવામાં આવે છે. એજન્સીની ઓફિસ ઝઘડા ખાતે HDFC બેંક પાસે આવેલ છે, જ્યારે ગોડાઉન ITI રોડ પર સર્વે નંબર 421 ખાતે આવેલ છે. ફરિયાદ મુજબ ગોડાઉન કીપર તરીકે નિકોલી ગામના પિયુષભાઈ ભગુભાઈ ગામે છેલ્લા 13 વર્ષથી નોકરી પર રાખવામાં આવ્યા છે. તારીખ 16 માર્ચ 2026ના રોજ ગોડાઉનમાં રૂટીન ચેકિંગ દરમિયાન 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડર કુલ 956 ઓછા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ગોડાઉન કીપરને પૂછપરછ કરતા તેમણે કેટલાક સિલિન્ડર ગ્રાહકો પાસે બાકી હોવાનું તેમજ કેટલાક વેચાઈ ગયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ એજન્સી દ્વારા કરવામાં આવેલી ગણતરી મુજબ 956 સિલિન્ડરની રિફિલિંગ કિંમત 3,71,680 અને સિલિન્ડરની કિંમત 13,86,200 મળી કુલ 17,57,880 જેટલું નુકસાન થતું હોવાનું જણાયું છે. ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે ગોડાઉન કીપર દ્વારા પોતાના આર્થિક ફાયદા માટે સિલિન્ડરો સગેવગે કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.